નીતિન ભાઈ સાગર બધે ગેમ રમવા મળવી ગેમ રમવા ગયો નિત્ય ગયો નિત્ય નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે હવારના બ્લોગ 9:30 વાગ્યા સ્ટાર્ટ કરી દેજો. મમ્મી કઈક કહેશે હું હે તું બોલ છો કે અહીંયા પંખો હોય છે, અહીંયા પંખો જાય પંખો એટલે તમે કયો કે ન્યા પંખા તમારે એવું. હા, કમાઈ કમાઈ દેવા માંડો. જો મારે પંખાની વાત હાલે છે તો અમે પેલા નાસ્તો કરી લેવી. આજ રજા છે 2 દિનની, કાલે રજા, આજે રજા છે. કરવા તો અમે અત્યારના 2 ગયા નાસ્તામાં આજ રજા છે એટલે મસ્ત મસાલા વાળા થેપલા, ચા અને આ બાજુ છે અથાણું. હા, મારી મમ્મીને રજા છે એટલે આવું બધું બને, નહીં તો કઈ બને નહીં. અને ચૌ ગુંદાનું અથાણું. હવે નાસ્તો કરી ત્યારે તો મેં નાયા નથી, લુગડા બદલાઈ નાખ્યા, ડાયરેક્ટ નાવાનું બાકી છે. આપણે રિયાલિટી વાળા માણા. અને અહીંયા જોવો આ ડુંગળી સાફ સફાઈ થાય છે. અહીં ખૂણામાં કીધું પડી હતી ને તો ધૂળ સડતી હતી, પછી મારી મમ્મી આ સાફ કરી, ફોતરા બોતરા ઉખેડ નાખ્યા. અને નીતિનભાઈ અહીંયા જો ફોન ઘુમાડે છે ને કેવું સારું છે, ફોન ઘુમાડે છે મસ્ત. પંખો ચાલુ છે, સાયકલા આવવાનું બનશે હજી હમણાંથી. અને આપણે જમવા બેસવાનું છે હવે. ત્યારે તો જમવા છે ને બે જશે. જમવામાં છે જો દાળ ભાત અને આખા રીંગણ બટકા શાક, એમાંથી બટેકા આપણે લઈ લીધા. અને બાજુ થેપલું છે અને મીઠું આપણે દાળ ભાત બનાવી દીધું. આ બાજુ છે કાકડી, ટમેટા, ડુંગળી અને જે છાશ બાકી રહી ગઈ ઠેકાણી રહી છાશ. તો હવે આ નીતિનભાઈ જમવા બીજા મમ્મી જો વાળ તો જો નીતિનભાઈ ના ગયો નિત્ય ગયો નિત્ય. હવે બધા નાવા હતું જશે જમી તો અમે ધ્યાન લીધું અને હરીસા પાસે ઉભા રહી ગયા છો. અને આ બાજુ મારી મમ્મી એમ ફોન મળે છે. આ કુલર પાસે બેઠા બેઠા મસ્ત પવન આવે છે એટલે નીતિનભાઈ રેડી થવા માંડ્યા. નાવા જવા બધા રેડી આવે છે. ફોન અમે ભેગા નથી થઈ જતા એનું કારણ છે હોટસ્પોટ કનેક્ટ છે. મારી મમ્મી ફોન મળે છે એટલે પછી મેં કીધું અહીંયા રાખી દેવી ફોનને. તો હવે ડાયરેક્ટ અમે નાહવા જવી આવી પછી વાત કરી. તો 9 તો અમે પાછા અત્યારે આવતા રહીશું. કપડાં બદલાઈને બીજી વખત ઘરે બાથરૂમ બનાવી લીધું અને અત્યારના થઈ જશે રેડી, ક્યાંય જવાનું નથી. એટલે આ બાજુ જો લે મમ્મી એકલા પપૈયો ખાય છે. ના કે છે પપૈયો ખાય છે મારા મમ્મી. મને પપૈયો સેજ જઈ નો ભાવે. સેજ એટલે સેજ જઈને આપણે કેરી ભાવે, કેરી હજી સીઝન આવી છે પણ અમે લાયા નથી. કેરી રસ પી લીધું પણ હજી કેરી લાયા નથી. અને બધા ગેમ રમે છે. નીતિન ભાઈ સાગર બધા ગેમ રમવા મળવી ગેમ રમવા. 2000 years later. એમ તો ફર્સ્ટ ક્લાસ રમી લીધી મસ્ત. અને અત્યારના મસ્તાની 7:30 થઈ ગયા છે અને સનસેટ થઈ ગયો છે. હમણાં અંધારું થઈ જશે. અને આપણે અહીંયા ખામણું જો ઢાંકી દીધું મસ્ત. તે દી રજા હતી તો અત્યારના છે ને એટલે બળતા થોડાક રહી ગયા ઝાડવા. જો તમને આછા દેખાતા હશે. થોડાક બળી ગયા, થોડાક રહી ગયા. અને અત્યારના આવ્યું છે પાણી. જો તો પાણી ભરાય છે આ બાજુ, પાણી આવ્યું છે મસ્ત. અહીંથી પહેલાં અમારે ભરાશે કેરબો. તો જો ઓલો કેરબો ભરાશે મસ્ત. તો પાણી ભરી લેવી મસ્ત. અત્યારે તો અમે જમવા બીજા બાર વિડીયો તારો ના પાડે છે. કારણ છે બોપઈનો જ બધો છે એટલે તો બોપઈનો છે. દાળ ભાત જ બોપઈના છે, પછી શાક બોપઈનું છે, રોટલી બોપઈની છે, રોટલી બોપઈની જો. અને ભજીયા એક તાજા છે મસ્ત તાજા ભજીયા બનાવ્યા છે. હા, અને છાશ ટાઢી થઈ છે અમે બધા. કેમ ઘા કેમ કરે છે આમ મારો નીતિનભાઈ ને 2-3 ઢીકા. તો હવે એમ જમી લેવી. જમીન તો અમે ઉભા થઈ ગયા ને ત્યાંના મારા મમ્મી વાસણો ટકવા માંડ્યા. નીતિનભાઈ ફોન મળે છે. ફોન ચાર્જિંગમાં કાઢી નાખ્યું નીતિનભાઈએ. અને આઈપીએલ જે ચાલુ જ છે. આઈપીએલ તમે જોતા હોય તો કોમેન્ટ કરી દેજો તમારી ફેવરિટ ટીમ જે હોય તે. અને અત્યારના તો બેઠા છીએ, ગાડી બહાર પડીશ તો અહીંયા હે ને ખાલી છે અમારે છે ને. હે તાર સાયકલમાં પંચર પડી ગયો કે આગલામાં પાછલા વ્હીલમાં નીતિનભાઈ ને પંચર પડેલ છે. તો બે મારે કાલે અમે જતા ને કામે
પંચર પડી ગયું હતું મારે તો આગલા વ્હીલમાં. તો પછી અમે ગાડી લઈને જતા કામે, હું ને સાગરભાઈ બે. તો પછી એમને સાયકલ પડી છે કાલની, તો આજ કાંઈ કોઈ રિપેર કરવા ગયું નહીં. કાલ કોણ ચાહે તું કોણ હે? બે હાલવા માંડ્યા. હા એ વાત સાચી, બે રિપેરિંગ કરવા આવેલા છે આખું, અને પંચર બનાવવું પડશે ને હરખું પંચર થઈ જાય એટલે પછી હે ને કામ ભેગા થાવું. હજી તો કાલ તો રજા છે મારે, કાલ 2 દિન રજા. મંદી બહુ જ છે હીરામાં અત્યારના હાલમાં, તો રજા આવે છે, 2 દિન રજા છે. જે થાય ખરું હવે. અને કીધું છે જો ફોન કર્યું તો આવી જાવ, ડેતર રજા રજા વેકેશન એમ કીધું. હા બીજે વયા જાય છો એમ કહી દીધું. બીજે બોલો એટલી બધી મંદી છે અત્યારના. અને નીતિનભાઈ જવા દે એન્સક્રી ચડાવીને ફોન ઘુમાડે છે. તો હવે અમે બેઠા છીએ, IPL જોવા જવું છે ને ત્યાંના પાછા આવતા રહ્યા ને પૈસા વિશે બ્લોગને ઇન્ટરવ્યુ છે. તમને આટલું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય. અને આ ખાવાનું પીવાનું મજા.